ગૌવંશનું માંસ ખરીદનાર નોનવેજ મરહબ હોટલના સંચાલકની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરમાં એકાદ માસ અગાઉ 106 કિલોગ્રામ ગૌમાંસ સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા 2 ભેંસ, 5 પાડા અને 1 વાછરડીને મુક્ત કરાવી હતી। જે બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને કુલ 6 જેટલા આરોપીઓને ધરપકડ કરાઈ હતી। જે બાદ એક નોનવેજ હોટલ ચલાવતો સંચાલકની પણ સંડોવણી હોવાનું ખુલતા એસઓજી પોલીસે સાંડિયાવાડ વિસ્તારમાંથી મરહબા હોટલમાં જઈ હોટલના સંચાલક ઉમર મુખ્તારની ધરપકડ કરતા મોટી સંખ્યામાં લોકો ટોળા વેળ્યા હતા। આ મામલે સાંડિયાવાડમાં આવેલ નોનવેજ મરહબા હોટલના સંચાલકની પણ ભૂમિકા સપાટી ઉપર આવતા મોડી સાંજે એસઓજી પોલીસે મરહબા હોટલના પોલીસનો મોટો કાફલો પહોંચ્યો હતો। હોટલનો સંચાલક ઉમર મુખ્તાર ઉર્ફે ઉજ્જેબ મુસ્તાફા ખોખરાની ધરપકડ કરતા લોકોના મોટી સંખ્યામાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ દરમિયાન પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી આરોપીની ધરપકડ કરી આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું।